આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડાના ઉમલી ગામે સ્મશાન ભૂમિના અભાવે ચોમાસામાં ખુલ્લા આકાશ નીચે અંતિમ વિધિ કરવા લોકો મજબૂર. કપરાડા તાલુકાના ઉમલી ગામમાં સ્મશાન ભૂમિના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં કપરાડા નજીક થયેલા એક અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનોને તેમના વહાલ સોયાને અંતિમ વિધિ માટે ખુલ્લા આકાશ નીચે જવું પડ્યું હતું. ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાકી સ્મશાન ભૂમિની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને મૃતકોની અંતિમ વિધિ માટે ખુલ્લી જગ્યામાં વ્યવસ્થા કરવી પડે છે. સ્થાનિક લોકોની માંગ છે કે ગામમાં યોગ્ય સ્મશાન ભૂમિની સુવિધા ઊભી કરવામાં આવે જેથી મૃતકોને સન્માનજનક રીતે અંતિમ વિધિ કરી શકાય. આ સમસ્યા માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર ગામની છે હોવાનું જણાવ્યું હતું. વાપી સલવાવથી મોરા હાઈવે પર બિસ્માર રોડને લઈ ટ્રાફિક જામ 108 એમ્બ્યુલન્સ ફસાઈ. વાપીના સલવાવ હાઈવે પર બિસ્માર રોડને લઈ વાહનોની ગતિ ધીમી પડતા ટ્રાફિક સર્જાયો હતો. વાપી મોરાઈ પાસે વાપીથી સુરત તરફ જતા નેશનલ હાઈવે નંબર 48નો રોડ બિસ્માર હોઈ વાહનોની લાંબી કતાર લાગી હતી. ત્યારે આ ટ્રાફિક જામમાં સલવાવ મોરાઈ વચ્ચે હાઈવે ઉપર 108 એમ્બ્યુલન્સ ફસાઈ જતા અટવાઈ હતી, જેને લઈ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાઈવે ઉપર પડેલ ખાડાઓનું સમારકામ ન કરાતા વારંવાર વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે 108 એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક જામમાં ફસાતા દર્દી સિરિયસ હોય તો તેની હાલત થાય તેવા પ્રશ્નો ઉઠ્યા હતા. ત્યારે લોકોએ વહેલી તકે રોડની મરામત કામગીરી કરે તેવી માંગ કરી હતી. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે હોવાનું જણાવતા સાંસદ ધવલ પટેલ. ધરમપુરમાં વાંસદાના ધારાસભ્યની રેલી પહેલા ધવલ પટેલના સમર્થનમાં લાગેલા બેનરોના વિડીયો વાયરલ. વલસાડ જિલ્લામાં પાર તાપી રિવર લિંકનો મુદ્દો ગરમાયો છે. ત્યારે ધરમપુર તાલુકાના ગામોમાં બેનરો લાગ્યા હતા. આવતીકાલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની રેલી પહેલા સાંસદ ધવલ પટેલના સમર્થનમાં ગામમાં લાગેલા બેનરોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આદિવાસીઓને અફવાઓને ભ્રમમાં ન આવવા સાંસદે અપીલ કરવામાં આવી હતી. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈ કોંગ્રેસ દ્વારા અફવાઓ ફેલાવાતા હોવાનો આક્ષેપ કરી વલસાડના સાંસદ ધવલ પટેલે વિરોધ કર્યો હતો. ધવલ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રોજેક્ટ આદિવાસીઓની લાગણીઓને ધ્યાનમાં રાખી સ્થગિત કરવામાં આવ્યો છે અને લોકસભામાં તેનો કોઈ DPR રજૂ થયો નથી. છતાં કોંગ્રેસ દ્વારા 14 ઓગસ્ટે ધરમપુરમાં આંદોલનની તૈયારી કરી છે. વધુમાં સાંસદ ધવલ પટેલે વિરોધ રજૂ કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ આદિવાસીઓની અસ્મિતા બચાવવાના નામે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે આદિવાસી સમાજનો દુરુપયોગ કરી રહી છે. મિત્રો, જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડા. આજે ફક્ત આદિવાસી સમાજના સાંસદ તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે હું તમને ભાઈધરી આપું છું કે અમારી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાની નથી. એનું કારણ એ છે કે આજે અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ સાહેબે ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક કરવાની કોઈ યોજના અમારી સરકારની નથી, કોઈ હિલચાલ પણ નથી. એનું કારણ એ છે કે 2022માં ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો હતો. એના પછી કોઈ પણ જાતની હિલચાલ આ વસ્તુમાં નથી. પણ 2022માં ગુજરાતના વિધાનસભા ઇલેક્શન થયા, એમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો. એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 156 સીટ જીતી. પણ ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગીની જે આદિવાસી પટ્ટી છે એમાં 27માંથી 23 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા અને લોકસભા ઇલેક્શનમાં પણ 4માંથી 4 લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતીને 5મી સીટ ભરૂચમાં પણ મનસુખભાઈ વસાવાએ, ચૈતરભાઈ વસાવાને કારમી હાર ત્યાં પણ આપી હતી. અને એના પછી સ્થાનિક સ્વરાજ્યની જેટલી ચૂંટણી થઈ એમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર છે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો. એમાં નાસીપાસ થઈને
આ કોંગ્રેસે પૂરું આયોજન કર્યું છે અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને વોટ કરવાના. પણ હવે અમારો આદિવાસી સમાજ આ કોઈ પણ વાતમાં આવવાની નથી. ભારતીય જનતા પાર્ટી સાથે આદિવાસી સમાજ હંમેશા રહ્યો છે અને આદિવાસી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટી રહી છે, એટલે કોઈ પણ જાતના આવા પ્રોપોગેન્ડામાં આવવાના નથી. અમારો સરકાર, ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, આ કોઈ પણ જાતના આવા કોઈ પણ પ્રોજેક્ટ જ્યાં આદિવાસીઓનું અહિત થાય એવા કામ અમે કરવાના નથી. અમારી સરકાર તો આદિવાસી સમાજનો સારામાં સારો વિકાસ થાય એના માટે કટિબદ્ધ છે. અને તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે કેન્દ્ર કે રાજ્ય સરકારનું આવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય જ્યાં એમણે જાહેર કર્યું હોય કે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ કરવાના છે, આટલા પૈસા એલોકેટ કર્યા છે, આ મંત્રાલયે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ પૈસા આપ્યા હોય, એવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય તો તમે બતાવો. એના પછી તમે રેલી કરજો. નહીં તો એ સાબિત થઈ જશે કે આદિવાસીની અસ્તિત્વ બચાવની રેલી નહીં, પણ કોંગ્રેસની અસ્તિત્વ બચાવની રેલી આ કોંગ્રેસના કથાકથિત નેતાઓ કરે છે. પણ હવે આદિવાસી સમાજ કોઈ પણ તમારી વાતમાં આવવાના નથી. આદિવાસી સમાજના લોકોને હું પાછા કહેવા માંગુ છું કે આદિવાસી સમાજનું કોઈ પણ અહિત અમે થવા દેવાના નથી. ને પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ જે કેન્દ્ર સરકારની યોજના છે, હું કેન્દ્રના સાંસદ તરીકે હું વાત કરું છું, ઓથોરિટી સાથે વાત કરું છું. ને અમારા જલશક્તિના મંત્રાલય CR પાટીલ સાહેબે પણ ઓથોરિટી સાથે કીધું છે કે આ પ્રોજેક્ટ થવાનો નથી અને નથી. જય આદિવાસી, જય જોહર, જય બિરસા મુંડા. અતુલ ગ્રામ પંચાયત દ્વારા સ્પેસ ટેકનોલોજીની મદદથી 150 મીટરમાં 19 ગટરના ઢાંકણો ઠોકી બેસાડી અક્કલનું પ્રદર્શન કર્યું. વલસાડની અતુલ ગ્રામ પંચાયત દ્વારા ડુંગરવાડી 4 રસ્તાથી હરિયા PSC તરફ જતા માર્ગ ઉપર 15મા નાણાં પંચની યોજનામાંથી આશરે 5 લાખના ખર્ચે વરસાદી પાણીની ગટર બનાવવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટેની ગટર ઉપર 1, 2 નહીં પણ 19 જેટલા ગટરના ઢાંકણા ઠોકી બેસાડી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ત્યારે આ બાબતે ગ્રામજનોએ તટસ્થ તપાસની માંગ કરી છે, કારણ કે આ માર્ગ ઉપર પહેલાથી વરસાદી પાણીના નિકાલ માટેની અલગ લાઈન આપવામાં આવી હોવા છતાં સરકારી ખર્ચનો ધુમાડો કરી નાખ્યો છે અને આ ગટરની જરૂર નહીં હોવા છતાંય ગમે તેમ રીતે કામગીરી કરી ગામમાંથી જતા માર્ગને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન પર 19 ઢાંકણા કયા હિસાબે મુકાયા પણ તપાસનો વિષય બન્યો છે. આ સાથે સ્ટેટ R&B ને લગતો માર્ગ ઉપર પાણીની લાઈન નાખવા માટે વગર મંજૂરીએ આડેધડ રીતે ખોદી કાઢવામાં આવ્યો છે, જેને સાથે ડુંગરવાડી 4 રસ્તાથી આહિર ફળિયા થઈને અતુલ રેલવે સ્ટેશન ઉપર જતો માર્ગ ઉપર પીવાના પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, જેને લઈ આખો માર્ગ જર્જરિત થવા લાગ્યો છે. હાલ તો અતુલ ગ્રામ પંચાયત વિવાદના ઘેરમાંથી બહાર આવતી નથી, ત્યાંથી વધુ એક વિવાદે જોર પકડ્યું છે. ત્યારે આ બધી બાબતો વચ્ચે અધિકારીઓ નિષ્પક્ષ રીતે તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે. હું અતુલનો રહેવાસી છું, અનિલ નાનુભાઈ પટેલ. અતુલ ગ્રામ પંચાયતમાં મારું આ ગણાય છે. આ ગ્રામ પંચાયત અમારા જે સરપંચ છે એમણે અહીંયા પાણીની જે લાઈન રાખી 150 મીટર, એમાં નક્કમ એ લાઈન કંઈ કામ નહીં થાય. ઓલરેડી ત્યાં લાઈન હતી, તે છતાં બી એમાં પાણી નીકળતું બી નથી. ને જે જિલ્લા પંચાયતનો રસ્તો છે, જે જિલ્લા પંચાયત રસ્તો તેને તોડીને તો હવે આની ભરપાઈ કોણે કરી? અમે R&B બી ત્યાં રજૂઆત કરેલી, એમણે બી અટકાવ્યું, પણ અમને કોન્ટ્રાક્ટરે આ કામ અટકાવ્યું નહીં ને કામ ચાલુ રાખ્યું. હવે ખાલી ખોટા ગ્રામ પંચાયતના પૈસાનો બગાડ કર્યો એ લોકોએ, બરાબર. આ ખોડીને જે નકામી, હવે કોઈ બી પડે તો આમાં એક્સિડન્ટ થયું છે. જિલ્લા પંચાયતનો રસ્તો છે, મેઇન રોડ છે, 19 ચેમ્બર બનાવેલા છે 150 મીટરના રસ્તા. આ 150 મીટરના કામમાં બીજા રસ્તા સ્ટેશન રોડ જે પાણી લાગે એમાં બી રસ્તા એણે તોડી નાખ્યા કામ કરતા. તો હવે એનો જવાબદાર વ્યક્તિ કોણ? એ તો ગ્રામ પંચાયતે ચૂકવવા પડશે, કાં તો એનું બિલ અટકાવવા પડે, બરાબર કે નહીં? કચરામાંથી કલા, સ્વચ્છ ભારત તરફ સર્જનાત્મક પગલુંને સાકાર કરતું ધરમપુરનું સાયન્સ સેન્ટરની 7 કૃતિ રાષ્ટ્રીય સ્તરે ઝળહળી. કચરામાં ફેંકી દેવાયેલી વસ્તુઓ, તૂટેલી વસ્તુઓ, જૂના ઇલેક્ટ્રોનિક સાધનો, કચરાના પદાર્થમાંથી શ્રેષ્ઠ કૃતિ બનાવવામાં આવી. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતાની ઉક્તિને સાર્થક કરવા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સંદેશને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 79મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી સાથે સ્વચ્છતાનું મહત્વ દેશવાસીઓને સમજાય તે માટે આ વર્ષની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ થીમ આધારિત કરાઈ હતી. ત્યારે સમગ્ર દેશમાં નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ
સાયન્સ મ્યુઝિયમ NCSM દ્વારા વેસ્ટ ટુ આર્ટ પહેલ સાથે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં ધરમપુર સ્થિત સાયન્સ સેન્ટરે કચરામાંથી કલાત્મક સંભાવના શોધી કૃતિઓ તૈયાર કરી છે, જેને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળતા કેન્દ્ર સરકારના વેસ્ટ ટુ આર્ટ રિમેન્સિંગ વેસ્ટ નામના પ્રકાશનમાં પણ ગુજરાતમાંથી એકમાત્ર ધરમપુરના સાયન્સ સેન્ટરની 1-2 નહીં પરંતુ 7 વિશિષ્ટ કૃતિઓને સ્થાન મળતા વલસાડ જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ મળ્યું છે. આજે પણ આ કૃતિઓ ધરમપુર સાયન્સ સેન્ટરની મુલાકાતે આવનાર હજારો લોકોને સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશો પૂરો પાડી રહી છે. કચરામાં ફેંકી દેવાયેલી વસ્તુઓ, તૂટેલી વસ્તુઓ, જૂના ઇલેક્ટ્રોનિક સાધનો અને કચરાના પદાર્થમાંથી વિદ્યાર્થીઓ અને સેન્ટરના સ્ટાફે ઝાડ નીચે ધ્યાન કરતા સંન્યાસી, સ્પેસ ક્રાફ્ટ, જીપ, ટેન્કર, રોબોટ, મોટરસાયકલ અને હેલિકોપ્ટર જેવી ધ્યાનાકર્ષક અને કલાત્મક કૃતિઓ તૈયાર કરી છે. ધરમપુર સાયન્સ સેન્ટરના જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યું હતું કે ધરમપુર સાયન્સ સેન્ટરમાં તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ ઉપર વિશેષ પ્રદર્શન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. કચરામાંથી કલા સ્વચ્છ ભારત તરફ સર્જનાત્મક પગલું પહેલ એ યાદ અપાવે છે કે દરેક નાની ક્રિયા સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ છે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદની એક ઇકાઈ, જેના દ્વારા 2024માં સ્વચ્છતા હી સેવા કેમ્પેન 4.0ના લક્ષ્યમાં કેટલાક વેસ્ટ મટીરિયલમાંથી ક્રિએટિવ આઈડિયાઝને મૂર્તિમંત કરવામાં આવ્યા હતા, જેની અંદર કેટલીક વસ્તુઓ જે છે જે આપણે અહીંયા વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાફના મિત્રોના સહયોગથી અહીંયા મૂર્તિમંત કરવામાં આવી, જેની અંદર ઈસરોનું આ એક મોડલ છે. ત્યારબાદ જે વાયર અને નકામા પ્લાસ્ટિકનો યુઝ કરીને LED અને વાયરનો ઉપયોગ કરીને એક યોગી પુરુષ વૃક્ષ નીચે તપસ્યા કરી રહી હોય એ રીતનું એક મોડલ અહીંયા બનાવવામાં આવ્યું છે. નકામા પ્લાસ્ટિક અને બેરિંગને બધાનો યુઝ કરીને આ એક જીપ જે છે એનું પણ નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે. આ એક રોબોટનું પણ નિર્માણ આવી રીતે જ નકામા પાર્ટ્સને જે વેસ્ટેજ ટુકડા હોય છે એનો ઉપયોગ કરીને આમાંથી રોબોટ બનાવવામાં આવ્યો છે. ટ્રક છે જે ઓઇલ ટેન્કર જે છે એનું પણ નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે, જેની અંદર તમે બહુ ખાસી ડિટેલિંગ સાથે આ બધી વસ્તુઓ જોઈ શકો છો, જેની અંદર અહીંયા અંદર LEDથી માંડીને બધી જ વસ્તુઓ જે છે પૂરેપૂરી ડિટેલિંગ સાથે આ બધી વસ્તુઓ અહીંયા તમને જોવા મળે છે. પ્લાસ્ટિકના વેસ્ટ પાઇપનો ઉપયોગ કરીને આજે ઈસરોનું એક મોડેલ બનાવ્યું છે રોકેટ, એનું તો અહીંયા તમે જોઈ શકો છો. એ સિવાય અહીંયા આ જે રોબોટ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ રોબોટ જે છે આ જગ્યાએ અહીંયા આ બુકની અંદર પબ્લિશ થયો છે. વલસાડ સિવિલ રોડ ઉપર ચાલકે કાર રોડના સાઈડે ઉતારી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. વલસાડ સિવિલ રોડ ઉપર આવેલ જયરાજ પાર્ક સોસાયટીના સામે કાર રોડના નીચે ઉતારી દઈ નારેડીના ઝાડ સાથે અથડાઈ હતી. વલસાડ સિવિલ રોડ ઉપર સ્વિફ્ટ કાર નંબર DD03M7431ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડના સાઈડે ઉતરી ગઈ હતી અને નારેડીના ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના બનતા ટળી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.